जय माताजी, जय श्री कृष्ण। वेलकम बेक टू माय यूट्यूब चैनल। आज આપણે મિલે જતા હતા તો રસ્તામાં એડાનું ઝાડ દેખાણું। જો આ માવજત વગર કેટલું મસ્ત સુંદર ઝાડ એડાનું ઊભી હોય। આપણે ખેતરની અંદર ખાતર રાખી પાણી દઈ બધું કરીએ, પણ તેમ છતાં ખેતરની અંદર આવડો મબલક પાક ના હોય। આ જો માળું કેટલી મોટી છે એડાની, નાલા ઉપર એમને એમ ઊભું હે, વગર પાણીએ, કોઈ પણ જાતનું ખાતર નથી, તેમ છતાં એટલું સુંદર મજાનું ઝાડ ઊભું હોય ને। આજે આપણે વ્લોગમાં બતાવશું સોમિલની પ્રોસેસ, સોમિલની અંદર કેવી રીતે કામ થાય છે એ બધું બતાવશું। જો આ લાકડાને બાંધવામાં ટોલી ઉપર બાંધવું પડે છે આવી રીતે, પણ લાકડામાં ગલતી કરીએ, થોડુંક આગળની સાઈડ હજી ઊંચું જોવે। 3નું રાખ્યું એની જગ્યાએ 4નું રાખી દે ને તો લેવલ કમ્પ્લીટ આવી જાય। હજી ગુટકો પકડાઈ ગયા કે એમે 4ના લાકડામાં આવી રીતે પૂરી સોમિલની પ્રોસેસ હોય છે। સોમિલની અંદર આવી રીતે કામ થાય છે। અહીંયાથી લાકડું ડાયરેક્ટ જશે એ બાજુ। ઓટોમેટિક ટોલી છે એટલે કોઈ પણ જાતની માણસની બહુ જરૂર પડતી નથી ટોલી ખેંચવા માટે। જો આ ટોલીમાં ઓટોમેટિક ઓપરેટર ખાલી હેન્ડલ કરી શકે છે આખો બેનસો। ફક્ત ને ફક્ત 2 જ જણા આડા બેનસાની અંદર જુએ છે। તો આ ટોલી આવે છે આગળ અને લાકડાનો ફાલો નીકળે છે। બે જણાથી આડો બેનસો આખો ઓપરેટ થાય છે। જેટલી સ્પીડ જોઈએ એટલી સ્પીડમાં એ ઓપરેટર કરી શકે છે। બસ આ લાકડું આવી ગયું અહીંયાથી સાઈડમાં રાખે ને બપોર પછી 4 થી 5 વાગે એ આજુબાજુ દોરા કાઢવામાં આવે છે ઊભા બેનસાની અંદર। તો ચાલો ઊભો બેનસો પણ તમને બતાવું। આવી રીતે આખા દિવસના પાળા મારેલા હોય આડા બેનસાના, પછી આવે છે ઊભા બેનસા ઉપર 4 વાગ્યા પછી। હમણાં તો ડાળા વેરાયેલા। તો આ આપણો છે ઊભો બેનસો। આ સોમિલ મારા મામાની છે। આવી રીતે હમણાં દળ કરીને મૂકી દે। બાવળ વેરાય છે હમણાં। બહુ સ્પીડની અંદર કામ કરી રહ્યા છે કારીગરો। અને હા, આજે બપોરે જમણવાર પણ મામા તરફથી વર્ષમાં એક વખત જાન્યુઆરી મહિનામાં બધા જ કારીગરોને, સમથિંગ 70 થી 100 કારીગરો છે મામાના, તો એ જમણવાર પણ સોમિલની અંદર આજ બપોરે રાખેલ છે। તો એ પણ આપણે આગળ જોઈશું ને તમે બધાએ આવો, જમીએ આપણે ભેગા બેસીને ને કહેતા રહો કે કેવા લાગે છે અમારા વ્લોગ અને આ સોમિલની અંદર કેવી પ્રોસેસ છે। તો જો આવી ગયું છે, પૂળી બને છે અહીંયા, પૂળી બનવાનું ચાલુ છે। કોમેન્ટની અંદર જણાવજો કે સોમિલનું કામ કેવું લાગે છે ને અમારા વ્લોગ પણ કેવા લાગે છે। લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં। પૂળી બનીને રેડી થઈ ગઈ છે। પેલી બાજુ કારીગરો જમી રહ્યા છે। આ બ્લેક સ્વેટરવાળા મારા મામાનો દીકરો છે। બીજા બધાય કારીગરો ભોજન કરે છે। કારીગરો જમ્યા પછી જ અમે બપોરનું ભોજન લઈએ છીએ બધાય સાથે બેસીને। સરસ મજાનું ભોજન કરી રહ્યા છે કારીગરો। વર્ષમાં એક વખત જાન્યુઆરી મહિનાની અંદર બધા જ કારીગરોને ભેગા બેસીને
જમીએ છીએ. જમવાનું પણ બહુ સરસ હતું. ધન્યવાદ રાજુભાઈ, સમીપભાઈનો અને નરેશભાઈનો. શ્રીખંડ છે, પૂરી છે, પંજાબી સબ્જી છે, ખમણ છે, ચટણી, દાળ ભાત અને બાજુમાં છાશ પણ છે. બધા કારીગરો આપણા જમે છે. જેમ જેમ કારીગરો આવતા રહે છે એમ એમ જમતા રહે છે. ભોજન આળોગે છે બધા મસ્તીથી. મળીએ આગલા વ્લોગમાં.